સહજાનંદ સ્વામી મહારાજની જય, ગુણાતીત સમાજની જય, મુક્તાક્ષર પુરુષોત્તમની જય. પંકજભાઈ અને દિનકરભાઈ વારંવાર ઉલ્લેખ કરે છે કે મેં જાણે બહુ મોટો કૂદકો મારીને આવી ગયા અને ગગન ફાડી નાખ્યો હોય એવો એ ઉલ્લેખ કરે છે. હકીકત તો એ છે કે અમારા ખૂબ ધન્ય ભાગ અમને તમારી સાથે આવી કાકાજીએ જે કરેલી લીલા એનો સહભાગી થવાનો અમને ચાન્સ મળ્યો. એથી વિશેષ તમારી સાથે આવી અને આનંદ કરવાનો જે અમને ચાન્સ મળ્યો છે એ અમારા ખૂબ અહોભાગ્ય છે અને એ જ આપણા જીવનનું ભાથું છે. ખાસ આજે વિશેષ વાત નથી કરવી કારણ કે પદુબેન અને હર્ષદભાઈ આજના પ્રસંગે આપણી વચ્ચે આવ્યા છે. જેવો દિનકરભાઈ આપણે લાભ આપ્યો, બહુ જ સહજતાથી સરળતાથી આનંદ કરાવતા બહુ સુંદર પ્રસંગો આપણી સમક્ષ મૂક્યા જે આપણને ભાવી જાય. એવી રીતે આપણને હર્ષદભાઈ અને પદુબેનનો લાભ મળવાનો છે એટલે મારે વિશેષ સમય નથી લેવો. પણ આનંદની વાત એ છે કે આપણે કાકાજી, પપ્પાજી કે પછી સ્વામીજી કે એવા અક્ષરમુક્તો જે છે એમના જ્યારે આપણે દર્શન કરીએ છીએ ત્યારે એમનું જે જીવન જે છે એ જીવન તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આપણને મનમાં એમ થાય છે કે હું કાકાજી જેવો ક્યારે થઈ જાઉં, હું પપ્પાજી જેવો ક્યારે થઈ જાઉં, એવી આપણને દ્રષ્ટિ રહે છે. પણ સાચા અર્થમાં કાકા, પપ્પા, બા, સાહેબ, સ્વામીજી એવા જે બધા અક્ષરમુક્તો જે છે દિનકરભાઈ એ બ્રહ્મ સ્વરૂપે વર્તે છે, બ્રહ્મભાવમાં વર્તે છે. તો એમનો પોતાનો કોઈ આકાર નથી. એ પોતે એમનું જીવન એક મિરરના ફોર્મમાં છે. એની સામે જેવો જે મુક્ત જાય એનો જે ભાવ એવું એ પ્રતિબિંબ એને એમાં દેખાય છે અને પછી એમાં રાચી અને પોતાની આવડત હોશિયારી પ્રમાણે ભગવાનની ભક્તિ કરે છે. આપણે આપણા જીવનમાં એક નવો વળાંક લાવવો છે કે જ્યારે આપણે આવા સત્પુરુષ સામે જ્યારે ઊભા રહીએ ત્યારે આપણું જે પ્રતિબિંબ બને છે આપણો ભાવ છે, અહંકારનો ભાવ છે, મારો પોતાનો ભાવ છે, મારો પોતાનો દેહભાવ જે છે એને મારે પ્રભુમાં સમર્પિત કરવો છે. અને જેમ આપણા આદર્શ સ્વરૂપો ભગવાનની સામે નિરાકાર રૂપે, અરીસા રૂપે જેમ રહે છે એમ મારે રહેવું છે. તો પછી ભગવાને જ્યારે જેવી જરૂર હશે તેવી તેઓ આપણી પાસે સેવા કરાવશે. કાકાજીને એવો કોઈ ભાવ નથી કે મારે અહીંને મૂર્તિ પધરાવી દેવી છે, મારે અહીંયા આવીને કળશની પ્રદક્ષિણા કરાવી છે, એ ગુણાતીત સ્વામીની મૂર્તિ પધરાવી છે. બહુ સુંદર વાત દિનકરભાઈએ કરી આપણને. જ્યારે કાંતિ કાકાએ અને રમેશભાઈએ એમને સખા ભાવે અને પોતાની આત્મા ભાવે જ્યારે એમને સૂચન કર્યું કે કાકાજી આપ પણ ત્યાં ગુણાતીત સ્વામીની મૂર્તિ પધરાવો, ત્યારે કાકાજીએ બહુ સુંદર ટકોર કરી કે તમારે મને ફોન કરીને કહેવાની કંઈ જરૂર નથી. તમારી સાથે ડાયરેક્ટ ભગવાન જોડેલા છે. ભગવાનની સામે જુઓ એ શું કરાવે છે જુઓ, અને તમારે એમાં શું ડંકો મારવાનો છે જુઓ. તમારું કામ એકમાત્ર ભગવાનની અંદર ખોવાઈ જવાનું છે. અહીંયા હું આવ્યો, પદુબેન અહીંયા સ્ટેજ ઉપર આવતા હતા, હું તો દૂર ઊભો હતો પણ વાર્તાલાપમાં મને એવું સંભળાવ્યું કે મારી પરીક્ષા 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 એવું બોલતા હતા. મને એમ થયું કે આ બહેન કેવા છે, સ્ટેજ ઉપર બેસવાનું કોને ના ગમે, આસન પર બેસવાનું કોને ના ગમે, પોતાના માન અને મળતો હોય પોતાનું નામ બોલાતું કોને ના ગમે.
પણ એ સ્ટેજ પર બેસવા આવે ત્યારે એમ કહે છે કે મારી પરીક્ષા પરીક્ષા પરીક્ષા. આ જે ભાવ છે, આ જે સમજણ છે એ અગત્યની છે. આપણા જીવનમાં જો આવી સમજણ આવી જાય તો પછી આપણે કશું કરવાનું ના રહે. છતી દેહે જ્યાં હોય ત્યાં સહજ ભાવમાં આપણને ભગવાનનો આનંદ આવે. ભગવાનના ને જ્યારે જે સમયે જે કંઈ કરવું હોય એ ભગવાન આવીને કરી જાય. પણ આપણે બધાની ખબર નહીં, સમજણ એવી છે, ઈચ્છા એવી છે, આપણી અંદર રહેલો દેભાવ એવો છે, હઠમાં નિર્સારા ભાવો એવા છે, એટલે આપણને કોઈનો ચમત્કાર હોય, કોઈનો પ્રભાવ હોય, કોઈની વિશેષતા હોય તો એ લેવાની ગમે છે. પણ કોઈ વ્યક્તિએ ગારો ખમી હોય, અપમાન સહન કર્યા હોય, દાસાનું દાસની સેવા કરી હોય. તમે જુઓ યોગીજી મહારાજ, યોગીજી મહારાજને આપણે દર્શન કરીએ તો બધાને યોગી થવું છે, પણ કેવા? હું આશીર્વાદ આપું ને કામ થઈ જાય, મારી આજુબાજુ ભક્તો ફરતા થઈ જાય. પણ યોગીજી મહારાજે ટોકણી ખમી છે એમના પોતાના જીવનમાં, અને પોતાના ગુરુ સાથે જે જીવ્યા છે એવું જીવન જીવવા માટેની દ્રષ્ટિ છે. એ આપણને એવા સત્પુરુષની દ્રષ્ટિ મળે, એની કૃપા થાય તો મળે. કાકાજીએ આપણા ઉપર બહુ મોટી કૃપા કરી છે. આ સ્થળ ઉપર બે વિશેષ ઇવેન્ટ્સ, ભગવાન સ્વામિનારાયણની દ્વિશતાબ્દી મહોત્સવ અને ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવ, તે સમયે એમણે જે મૂર્તિ પધરાવી છે એની પાછળ એમનો ખૂબ મોટો સંકલ્પ હશે. ખૂબ જ જબરજસ્ત ભગવાનની શક્તિ અહીંયા રહીને કામ કરે. દિનકરભાઈ મને કહ્યું કંઈ આવી જે કોઈ 40 મિનિટ ધૂન કરશે, 40 મિનિટ કે 20 મિનિટ બોલાય એવું કંઈક ધૂન કરશે, એની વાત મહારાજ સાંભળશે. આપણે સીધું એમ કહે છે કે મહારાજ મારી વાત સાંભળો, હું આવી ગયો તમારી સામે, હું એમ કહું છું કે તમે આવું કરી નાખો, પેલું કરી નાખો. પણ જે મૂળ મુદ્દો જે છે, આવીને 20 મિનિટની જે તપસ્યા કરવાની છે અને એકમાત્ર એનામાં લીન થઈને ધૂન કરવાની છે. પણ ધૂન કરતાં કરતાં આપણું માઇન્ડ એવું છે કે ભગવાન સિવાય બધી જ વસ્તુને આપણી અંદર આપણે છૂટી મૂકી દઈએ, ભગવાનને આપણે બ્લોક કરી દઈએ. માઇન્ડ જે છે એ અહીં બેઠા હોઈએ તો અહીં બેઠા બેઠા આપણે ક્યાંય ફરવા જઈએ છીએ, કેટલાય વિચારો આવે છે, અને જે સમયે જે વસ્તુ કરવાની છે એને આપણે ભૂલી જઈએ છીએ. આવું જ કંઈક કાકાજીએ આપણને આપેલા આશીર્વાદ, એ આશીર્વાદને સાંભળીને જ્યારે આપણે મૂર્તિ સમક્ષ જઈને ઊભા રહીએ, પહેલું જ સ્વામિનારાયણ બોલે એની સાથે આપણા મનમાં આપણા જે વિચારો છે, આપણી ઈચ્છાઓ છે, આપણી આકાંક્ષાઓ છે, આપણી મહત્વાકાંક્ષાઓ છે, એમાં મન પ્રવૃત્ત થઈ જાય. ભગવાનની મૂર્તિ છે બાજુ પર રહી જાય. ફિઝિકલી આપણે સ્વામિનારાયણ કરીએ અને 40 મિનિટ પછી કંઈક મહારાજ કાકાજી અમે ધૂન કરી દીધી, હવે મારી આ ઈચ્છાથી પૂરી કરો. જો વિચાર કરીએ તો 20 મિનિટમાંથી કેટલો સમય ભગવાનમાં રહીને આપણે પ્રાર્થના કરીએ, એનો જો તાગ આપણે કાઢીએ તો આપણા પદુબેન જેવા મહારાજ પરીક્ષા સતત બોલ્યા કરે છે. તો એ જો ભગવાનમાં રહે છે તો ભગવાન એમના દ્વારા કામ કરે. એમને પોતાને કશું કરવું નથી, એ ભગવાનનું કરણ બની રહે છે. કાકાજી કેવા હતા, પપ્પાજી કેવા હતા, આપણને બધાને ખબર છે. એમને બહુ જ અસાધારણ કામ આપણા ગુણાતીત સમાજમાં કર્યું છે, પણ એમને પોતે કામ કરવું છે એવા ભાવથી ક્યારેય વર્ત્યા નથી. તો ભગવાન એમના દ્વારા એને કામ કરાવી ગયા છે. આજે વિશેષ સમય નથી લેવો, પણ કાકાજીએ આપણને અહીંયા જે આશીર્વાદ આપ્યા છે, આપણને એમની જે સ્મૃતિ આપી છે, એમના લીલા ચરિત્રો અહીંયા જે કર્યા છે, એ આપણું સંભાળવું છે, એ આપણી મૂડી છે ને આપણે એમાં ખોવાવાનું છે. એમાં જો આપણે ખોવાઈ જઈએ તો પછી બાકીના બધા જ જે આપણી જીવનની અંદર જે વસ્તુઓ જે જરૂર આપણે શું જરૂર છે, આપણે કહીએ કે મારી જરૂરિયાત શું, તો મોટામાં મોટી જરૂરિયાત છે સુખ, શાંતિ અને આનંદ. આપણા હૃદયને વિશે વસે, આપણા આત્માને વિશે વસે, એ આપણી જરૂરિયાત છે. બાકી દુનિયાની જે કંઈ ચીજ વસ્તુઓ જે છે એ ગમે એટલી આવશે, એનાથી આપણે કોઈ દિવસ સંતોષ થવાનો નથી, એનાથી કોઈ દિવસ આપણે હાશ થવાનો નથી. અને ભૂલે છે કે આપણી પાસે હશે તો આપણે હઠ, માન, ઈર્ષાના ભાવોને કારણે થઈને બીજાની સાથે સુખની આપણે નહીં કરી શકીએ. સંત જે એની પાસે જઈએ છીએ તો આપણી જોડે સુખની આપણે કરે છે. કેમ? કારણ કે એ પોતે સુખના દાતા બની જાય છે, સુખમય બની જાય છે, પ્રભુમય બની જાય છે. જો આપણે કાકાજી આપણને જે સ્મૃતિને લીલા છે થોડા એના જે વર્ણન કરે છે, આગળ આપણને ઘણું બધું દર વખતે આપણે કંઈક નવું જાણવાનું મળે છે, એમની વાતો જાણવાની મળે છે. એમાં આપણે ખોવાવું એ આપણું કામ છે, એમાં ખોવાઈશું તો બાકીના સઘળા કામ જે છે ભગવાન આપણા જીવનમાં કરશે.
સાચા અર્થમાં આપણને સુખ, શાંતિ અને આનંદ મળશે. અને આપણે એવા ભક્ત બનવું છે. આપણે ભક્ત બનવું છે શાના માટે? પ્રભુનું કામ કરવા માટે. એના કરતાં આપણે કરવું છે, એના કરતાં પ્રભુ આપણા દ્વારા એમને જે કરાવવું એ કરાવે. આપણે એના કરણ થઈને આપણે એની સમક્ષ હંમેશા હાથ ઊંચા કરી અને બહુ સરસ આજે ભજનો જે ગયા વિરાજે બહુ સુંદર ભજનો કહેવું પડશે. બહુ એના જે શબ્દો પણ હતા, કાકા અમને તમે નિર્દોષ બનાવો, નિર્બળ બનાવો, નિષ્ઠાવાન બનાવો, તમે ક્ષમાવાન છો, અમે ઘણી બધી ભૂલો કરીશું અને તમે અમને ક્ષમા કરજો. આ જે ભાવ છે એ જ્યારે ભજન ગવાતું ત્યારે ભાવમાં જો આપણે ખોવાઈ જઈએ, એનો જો વિચાર કરીએ તો આપણને શું પ્રાપ્તિ થઈ છે, એનો આનંદ થાય, એની મજા આવે. અને જ્યારે જે સમયે જે છે ત્યાંથી જ આપણે ભગવાનનું સાચું સુખ પ્રાપ્ત કરી શકીએ. આપણે કોઈ દિવસ શુદ્ધ થઈ અને ભગવાન પ્રાપ્ત કરીશું એ વાતનો માલ નથી. આપણે હઠમાં, નિર્સા, મારું ધારું, રાગ, દ્વેષ, દેહભાવ છે એનાથી પર થઈ જાય ભગવાનનું સુખ માટે ના. ભગવાન તો આપણને ઓન ધ સ્પોટ ત્યાંથી જ આપણે સુખ આપવા માટે તૈયાર છે. પણ એના માટેની જે ચાવી જે છે, દિનકરભાઈ જે કહ્યું એ ચાવી આપણા હાથમાં આવી જાય, આવેલી જ છે. દિનકરભાઈની દ્રષ્ટિમાં આપણે આવેલા છે, આપણને સતત સેવી રહ્યા છે. કાકાજીનું નામ લઈને કાકાજી આપેલા આશીર્વાદ છે એનું સતત આપણને એશ્યોરિટી આપે છે, એનું આપણને યાદ દેવડાવે છે. આપણે એમાં ખોવાઈ જઈએ તો આપણા જીવનમાં સહજ આનંદ આવી જાય. આવું જીવન જીવવા માટેની આપણને સૌને સમજ અને સૂઝ મળે એવી કાકાજીના ચરણ પ્રાર્થના કરીએ, મહારાજના ચરણ પ્રાર્થના કરીએ, સર્વે સ્વરૂપના ચરણ પ્રાર્થના. કારણ કે બધા તમે નામ ગમે તેનું દો, આપણે બધાય કહીએ છીએ કાકાજી, પપ્પાજી, હરિપ્રસાદ સ્વામી, અક્ષર સ્વામી, પ્રમુખ સ્વામી, પણ હકીકતમાં જે આપણે નામ સાથે જોડેલા છે એની અંદર રહેલું જે તત્વ જે છે એ તત્વને જો પામીશું, આપણે એ ભાવને જો પામીશું તો આપણને બધા મહારાજ સ્વરૂપે દેખાશે. આજે આપણે મહારાજને પામવા છે પણ દિનકરભાઈ થ્રુ પામવા છે. એની શરૂઆત બરાબર છે, પણ એક દિવસ એવું આવશે કે દિનકરભાઈ છે એ આપણને મહારાજ સ્વરૂપે દેખાશે અને આપણે દિનકરભાઈ સ્વરૂપે થઈ જઈશું. ત્યારે એ શરીરનો ભાવ છે, નામનો ભાવ છે, એને આપણે જંપ મારી જઈશું. અને એ દિનકરભાઈ એમ કહે છે કે આ બધો સમગ્ર સમાજ જે છે એ કોનો છે? મહારાજનો છે. અને એની મારે સેવા કરવી છે. પછી એવું નહીં રહે કે મારા પર્ટિક્યુલર મારો જે ચેલો છે, મારો જે સેવક છે, મારો જે માને છે, મારી આજ્ઞામાં રહે છે એટલા જ મારા, બાકી બીજા કોઈ નહીં. એ ભાવથી આપણે પર ઉઠી જઈશું. કાકાજી સાચા અર્થમાં એવા ભાવથી પર ઉઠેલા હતા. એમનું જીવન છે, એનો અભ્યાસ કરીએ, એનો વિચાર કરીએ તો આપણે લાગે કે અદ્ભુત જીવન જબરજસ્ત આપણે પ્રેરણા આપી ગયા. બાય પ્રેરણાના સ્ત્રોત. અને એથી વિશેષ એમણે સંકલ્પ કરીને આપણને બધાને પકડ્યા છે. આજે નહીં તો કાલે જ્યારે આપણી તૈયારી થશે ત્યારે આપણને નવું સુખ લેતા કરશે. એવું સુખ લેતા આપણે સૌ વહેલી તકે થઈ જઈએ એ જ એમના ચરણો પ્રાર્થના. સૌને જય સ્વામિનારાયણ.